એક માછીમાર હોય છે. એ માછલી પકડવા જાળ બિસાવે છે. જાળ બિસાવતા માછલીને દોડધામ મચી જાય છે. જે માછલી દોડીને જાય છે એ માછલી પકડાઈ જાય છે, અને જે માછલી સમજદાર છે એ માછીમારના પગમાં આવીને ઊભી રહી જાય છે. એ માછલી બચી જાય છે. આ વાર્તા ઉપરથી આપણે એ સમજવાનું છે કે આ દુનિયાની અંદર આપણે નિષ્ફળ થઈ, હતાશા પામીએ, લોકો આપણો સાથ છોડી દે, ગમે તેવી પરિસ્થિતિ કેમ પણ ન હોય, તમે તમારી જાતથી થાકી જાઓ, તમે તમારી બુદ્ધિથી થાકી જાઓ, તમે તમારી સમજણ શક્તિથી થાકી જાઓ, તમારી સ્કિલથી થાકી જાઓ, પરમાત્માને શરણે જતા રહેશો ને, પરમાત્માની શરણાગતિ સ્વીકારી લેશો ને, તમે આ જગતની અંદર જીવી જશો સાહેબ. તમારું જીવન એક સરસ મજાનું બની જશે સાહેબ. ભગવાનને શરણે જવા સિવાય કોઈ રસ્તો નથી.